ખારી સિંગ ઘરમાં નાના મોટા બધાને ભાવતી હોય છે. આ ખારી સિંગ મોટા ભાગે આપણે બજારમાંથી લાવતા હોઈએ છીએ, કેમ કે એવું થાય કે ઘરે ખારી સિંગ બનાવવાની મહેનત ક્યાં કરવી. પરંતુ આજે આપણે જે ખારી સિંગ બનાવવાના છીએ તે ઓછી મહેનતે અને ઓછા સમયમાં બનીને તૈયાર થશે. તો ચાલો આપણે જોઈ લઈએ કે ઘરે ખારી સિંગ કેવી રીતે બનાવાય. મોટા બાઉલ જેટલા કાચા સિંગ દાણા લીધા છે. હવે આ જ બાઉલના માપથી આપણે પાણી લઈશું. તો આ બાઉલના માપથી આપણે 3 વાડકી પાણી લઈ લઈશું. ખારી સિંગ આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ. અત્યારે શ્રાવણ માસના ઉપવાસ ચાલે છે તો એમાં પણ ખારી સિંગ ખાઈ શકાતી હોય છે. હવે આ પાણીને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ અને હવે આ પાણીને ઉકળવા દઈશું. ત્યાં સુધી સિંગને શેકવાની છે એની પણ તૈયારી કરી લઈએ. તો સિંગ શેકવા માટે જે વાડકીના માપથી આપણે સિંગ દાણા લીધા છે એ જ વાડકીના માપથી 2 વાડકી મીઠું લઈશું. મીઠું મેં અહીંયા જુઓ તમને 2 કલર દેખાશે, રતાસ પડતું પણ છે અને વ્હાઈટ પણ છે. તો રતાસ પડતું જે મીઠું છે ને એ મેં પહેલાં સિંગને 1-2 વખત બનાવેલી છે એટલે એમાં કલર છે એ બદલાઈ ગયો છે અને બીજું થોડું મેં ફ્રેશ મીઠું પણ ઉમેર્યું છે. એટલે સિંગને શેક્યા પછી આ મીઠું છે એને આપણે ફરીથી પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને મીઠું ગરમ થવા દઈશું અને હવે જો પાણી ઉકળવા માંડ્યું છે તો એમાં 2 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈએ અને જે સિંગ દાણા આપણે લીધા છે એ એમાં ઉમેરીને એને 2 મિનિટ માટે જ બાફવાના છે. જો તમે ગેસની ફ્લેમ સ્લો રાખી હોય તો 3 મિનિટ અને મીડિયમ રાખી હોય તો 2 મિનિટ. 2 મિનિટમાં સિંગદાણા બફાશે અને બધા સિંગદાણા ઉપર આવી જશે અને સારું પાણી ઉકળી ગયું એટલે 2 મિનિટમાં સરસ સિંગદાણા બફાઈ જશે. અને સિંગદાણા બફાય ત્યાં સુધી આ રીતે મીઠામાં પણ તવેથો ફેરવતા રહેવાનું છે. તો જો સિંગદાણા બફાઈ ગયા છે તો હવે એમાંથી આપણે પાણી નિતારી દેવાનું છે. તો હવે ગેસ પરથી તપેલીને નીચે ઉતારી લઈએ અને એમાંથી બધું જ પાણી નિતારી લઈએ. તો પાણી નિતારવા માટે મેં અહીંયા આ રીતે ચાણી લીધી છે. પાણી નિતારવા માટેની જે ચાણી આવે એ જ લીધી છે અને એમાં બધા સિંગદાણા ઉમેરી લઈએ એટલે બધું પાણી નીતરી જશે. હવે પાણી નીતરી જાય એટલે તરત જ એને એક થાળીમાં લઈ લઈશું અને એના બધા દાણા જો થાળીમાં લઈને હું તમને બતાવું તો એ રીતે ખુલ્લા કરી દઈશું. અને હવે એમાં 1 ચમચી જેટલું મીઠું ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું અને હળવા હાથે એને ચમચા વડે મિક્સ કરીશું. મીઠું મિક્સ કરીએ એટલે હળવા હાથે ચમચો ફેરવવાનો, કેમ કે સિંગદાણા બફાયેલા છે તો બધા ફોતરા ખોલી જશે, પછી સિંગ શેકવામાં તમને નહીં મજા આવે. તો બસ આ રીતે હળવા હાથે આપણે મીઠું મિક્સ કરી લીધું અને બધા જ દાણા આ રીતે ફેલાવીને થાળીમાં 5 મિનિટ માટે રાખીશું. અને ત્યાં સુધી મીઠું પણ ગરમ થાય છે એમાં પણ તવેથો ચલાવતા રહીશું. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરીને મીઠાને ગરમ કરી લઈશું. તો જો મીઠું ગરમ થવા માંડ્યું છે અને એમાંથી થોડી વરાળ પણ નીકળતી દેખાય છે. હવે સિંગદાણા પણ 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે ગરમ થયેલા મીઠામાં સિંગદાણા ઉમેરી લઈએ. જ્યારે સિંગદાણા ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને બધા સિંગદાણા આ રીતે મૂકી દઈશું. હવે સિંગદાણા જ્યારે ઉમેરીશું ત્યારે તરત જ એને મિક્સ નથી કરવાના, એને થોડીવાર ગરમ થવા દઈશું. મીઠું ગરમ છે એટલે સિંગદાણા તરત જ ગરમ થઈ જશે. એટલે સિંગદાણા થોડા ગરમ થાય પછી એને તવેથા વડે મિક્સ કરીશું અને ભીના હોય સિંગદાણા એટલે એને આ રીતે તવેથા વડે હળવા હાથે જ મિક્સ કરવાના છે. હવે તમને એવું થશે કે આ તો સિંગદાણામાં બધું મીઠું ચોંટી ગયું તો આ તો સિંગદાણા ખારા થઈ જશે, પરંતુ ના, એવું નહીં થાય. જેમ જેમ સિંગદાણા શેકાતા જશે તેમ તેમ એમાંથી મીઠું છૂટું પડતું જશે. જો મીઠું છૂટું પડવા માંડ્યું ને. હવે સિંગદાણા શેકાયા છે કે નહીં તે કેમ ખબર પડશે? તો તમે એક સિંગનો દાણો હાથમાં લેશો અને એને આ રીતે તમે ફોતરું ખોલશો અને સરળતાથી ફોતરું ખુલી જશે તો સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. પણ જુઓ હજુ ફોતરું નથી ખુલતું તો સિંગદાણા નથી શેકાયા. એટલે સળંગ તવેથો ચલાવવાની જરૂર નથી. તમે વચ્ચે વચ્ચે એને બંધ પણ કરી શકો છો અને તવેથો વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહીશું. આ રીતે સિંગદાણાને ચેક પણ કરતા રહીશું. જો એનું ફોતરું તરત ખુલી ગયું એટલે હવે સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે ગરમ મીઠામાં સિંગદાણાને રાખીશું. વચ્ચે વચ્ચે સિંગદાણાને ઉલટાવતા પલટાવતા રહીશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે.
તો પૂરી તરવાનો જે જારો આવે છે એના વડે આ રીતે સિંગદાણાને ચાળી લઈશું એટલે મીઠું બધું જ નીચે આવી જશે અને સરસ સિંગદાણા જારામાં ઉપર રહેશે. એને તો જુઓ, બજાર કરતાં પણ સરસ એવી ખારી સિંગ આપણે ઘરે બનાવી લીધી, તે પણ એકદમ સહેલી રીતથી. હવે આ મીઠાને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થયા પછી એને પણ આપણે એક બોટલમાં ભરી લઈશું. અને હવે સિંગને પણ ઠંડી થવા માટે મૂકી દઈશું અને ઠંડી થાય પછી એને આપણે બોટલમાં કે ડબ્બામાં ભરી લઈએ. તો છે ને ખારી સિંગ બનાવવાની એકદમ સહેલી રીત. મિત્રો, આ ખારી સિંગ બનાવવાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખારી સિંગ બનાવીને ઉપવાસમાં ખાવાની મજા માણો.